મારું નામ રાજુ છે. મારા મોટા ભાઈનું લગ્ન થયા પછી થોડા જ દિવસોમાં તે કામના નિમિત્તે વિદેશ જતો રહ્યો. નીકળતા પહેલા તેણે મને કહ્યું કે હવે તું તારી બહેનની કાળજી લે, કારણ કે તે ઘરમાં એકલી રજી લઈશ. ખરેખર તો મને પણ ભાઈની કમાણીનો આનંદ માણવાનો હતો. મારી બહેનનું નામ સુજાતા હતું. તે ખૂબ જ શાંત અને ગંભીર સ્વભાવની હતી. જ્યારે ભાઈ તેને ઘરે લઈ આવ્યો ત્યારે તે પૂર્ણ રીતે સજ્જ હતી, પણ તેની આંખોમાં એક વિચિત્ર શૂન્યતા હતી. હું તે સમયે તેની તરફ વધુ ધ્યાન ન આપ્યું. પણ ધીરે ધીરે મને સમજાયું કે સુજાતા વહીણના હૃદયમાં કંઈક છે જે તેને અંદરથી ખાઈ રહ્યું છે. તે ઘણીવાર એકલી બેસીને રહેતી અને રાત્રે તેના રૂમમાંથી હળવા રડવાના અવાજ આવતા હતા. મને ખબર ન હતી કે લગ્ન પછી તેનો પતિ તેને એકલી છોડીને વિદેશ જશે અને તે કેવી સ્થિતિમાં રહેશે. લગ્ન પછી તરુણી એકલી રહેવું ખૂબ જ વેદનાદાયક હોય છે, પણ ભાઈ કદાચ વિચાર જ ન કર્યો હતો કે તેણે સુજાતા વહીણને આવી એકલી સ્થિતિમાં છોડી દીધી છે. એક દિવસ મેં તેને પૂછ્યું, વહીણ, તું હંમેશા આટલી ઉદાસ કેમ રહે છે? મને માહિતી છે કે તને મારા ભાઈ વિના ઘણી તકલીફ થતી હશે, પણ તને મારી સાથે કંઈક બોલવું હોય તો હું સાંભળવા તૈયાર છું. તેણે થોડી વાર મારી તરફ જોયું અને પછી મારા ખભા પર માથું ટેકવીને રહી. થોડી વાર પછી તેણે કહ્યું કે તને સમજાશે નહીં, આ બધું ખૂબ જ અઘરું છે. તેના ચહેરા પર દુઃખ અને એકલતાનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. મને લાગ્યું કે તે કંઈક લપાવીને રાખે છે અને એકલતાના ભાવમાંથી તેના હૃદયની વેદના સ્પષ્ટ બનતી હતી. ધીરે ધીરે અમે બંને વધુ સમય સાથે વિતાવવા લાગ્યા. ક્યારેક બંને બેસીને ચા પીતા અને નાની નાની વાતો કરતા. હલકે હલકે અમારા વચ્ચે સારું નાતો બંધાવા લાગ્યું. તે મારી સાથે મનથી બોલવા લાગી અને મારા હૃદયમાં પણ તેના માટે એક અલગ જ લાગણી જાગવા લાગી. તેના એકલતાના દુઃખને સમજીને મને લાગ્યું કે તેને તેની પાસે કોઈ વ્યક્તિની જરૂર છે જે તેની વેદના સમજી શકે અને તેને આધાર આપી શકે. એક રાત્રે લગભગ 11 વાગ્યે વહીણે મને તેના રૂમમાં બોલાવી. તેણે કહ્યું કે મારું માથું ખૂબ દુખે છે, પ્લીઝ મારા ડોકનો મસાજ કરી દે. હું શરૂઆતમાં ના પાડવા માંગતો હતો, કારણ કે તે મારા ભાઈની પત્ની હતી, પણ તેણે આગ્રહ કર્યો કે તારા ભાઈએ કહ્યું છે કે તું ખૂબ સારો મસાજ કરે છે અને ડોક દુખવું થોડી મિનિટમાં બરાબર થઈ જાય છે. તેણે તેલની બોટલ દાખવી અને કહ્યું કે મારા ડોકને તેલ લગાવીને મસાજ કર અને ગરદન પણ. જ્યારે તેણે સાડી ખસેડીને પોતાનું શરીર દેખાડ્યું ત્યારે મને થરથરી ગયો. મારા હાથ ધ્રુજતા હતા અને મારા મનમાં અલગ જ તોફાન ચાલી રહ્યું હતું. હું આંખો બંધ કરીને લગાવીને હલકે હલકે મસાજ કરવા લાગ્યો. તેના મુખમાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા, જાણે તેને ઘણી રાહત મળી હોય. મને લાગ્યું કે તેના ડોકનું દુખવું ઓછું થઈ રહ્યું છે, પણ મારા મનમાં તેના ગોરા ચહેરાની નશો ચડી રહ્યો હતો. તે મારા ભાઈની પત્ની છે એ વાત હું વારંવાર યાદ કરતો હતો, પણ તેના અવાજો આગ લગાવી દીધી હતી. આજ સુધી અને તેના શરીરના સ્પર્શે મને અંદરથી આગ લગાવી દીધી હતી. આજ સુધી હું મારી વહીણને ઘણી મદદ કરી હતી. આ રીતે કેટલાક દિવસો વીતી ગયા. વહીણ વારંવાર મને મસાજ માટે બોલાવતી. બીજા દિવસે સવારે તેણે ચપાતી બનાવતી હતી. મેં પૂછ્યું, વહીણ, તું મારા ડોક દુખવાની બરાબર કરી દીધી, તારા આભાર માનવા જેવા છે. તેણે કહ્યું કે ખરેખર વહીણ, તું દિવસભર ઘરમાં કામ કરે છે, તેથી તું ખૂબ થાકી જાય છે. હું તને તારા કામમાં મદદ કરવાનો પ્રયત્ન કરીશ અથવા તું નોકર રાખી શકે છે. તેણે કહ્યું કે જ્યાં સુધી નવરો ન આવે ત્યાં સુધી મારા હૃદયના ધડકા ઓછા નહીં થાય. એક રાત્રે તેણે ફરીથી મને તેના રૂમમાં બોલાવી. હું ગયો ત્યારે તે પથારીમાં પડેલ હતી. તેણે કહ્યું કે મારું માથું ખૂબ દુખે છે, મસાજ કરીશ તો? મેં તેલની બોટલ ઉઠાવી અને તેના ડોકને મસાજ કરવા લાગ્યો. પછી તેણે કહ્યું, રાજુ, પહેલાં લાઇટ બંધ કરી દે. આ પહેલી વાર હતી જ્યારે તેણે મને લાઇટ બંધ કરવા કહ્યું. હું ચોંકી ગયો, પણ તેણે આગ્રહ કર્યો તો મેં લાઇટ બંધ કરી દીધી. અંધારામાં તેણે મારો હાથ પકડ્યો અને બોલવા લાગી. તેણે કહ્યું કે તેને બાળકોની ખૂબ ઈચ્છા હતી, પણ તારા ભાઈ સાથે તે સંબંધ બાંધી શક્યા નહીં, તેથી તે એકલી રહે છે. જ્યારે હું તેના જીવનમાં આવ્યો ત્યારે તેને પ્રેમ અને સપના બતાવ્યા. જ્યારે તેને પૈસા માંગ્યા, લગ્નની વાત કરી, ત્યારે તેના પાડી, કારણ કે તને બીજી છોકરી જોઈતી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તારા ભાઈના લગ્નનો નિર્ણય થયો ત્યારે તેને ઘણી વેદના થઈ. મેં તારા ભાઈ સાથે લગ્ન કરવા મજબૂર કર્યા. હવે તેના જીવનમાં કંઈ બાકી નથી. આજે તે મને બધું કહી રહી છે, કારણ કે કાલે તને ખબર પડશે કે તારા ભાઈએ બીજું લગ્ન કર્યું છે. કાલે તને ખબર પડશે કે અને તે પાછો આવનાર નથી. તે રડવા લાગી. મને ખૂબ જ દુઃખ થયું કે મારા ભાઈએ આટલું ખરાબ વર્તન કર્યું અને તેને છોડીને ગયો. વહીણે કહ્યું કે હું મારું સંપૂર્ણ જીવન આ ઘરમાં શાંતિથી વિતાવીશ અને તારી તથા ઘરની કાળજી લઈશ. ફક્ત તું મને અને આ ઘરને ન છોડજે. મને ડર લાગે છે કે એક દિવસ તું મને આ ઘરમાંથી કાઢી મૂકશે. મેં કહ્યું, વહીણ, એવું ક્યારે નહીં થાય. હું તને ક્યાંય જવા નહીં દઉં. આ ઘર કોઈ તારા જેવું સંભાળી શકશે નહીં, પણ એકલા જીવવું. તારા ભાઈ પાસેથી છૂટાછેડા લઈને મારી સાથે લગ્ન કર. વહીણ ચોંકી. મેં લાઇટ ચાલુ કરી અને કહ્યું કે તને પણ તારા શરીરના સુખનો આનંદ માણવાનો અધિકાર છે. મારું શિક્ષણ પૂરું થવાનું છે અને જલ્દી જ નોકરી મળી જશે.
ત્યાં સુધી તું છૂટાછેડા અને પછી લગ્ન કરીને નવું જીવન શરૂ કરીશ. તારા માતા પિતાને સત્ય કહીશ તો તેઓના નહીં પાડે. પછી મેં તેની માતાને ફોન કર્યો અને ભાઈની સાચી હકીકત કહી અને સુજાતા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે હા પાડી અને અમારા લગ્ન કરાવી દીધા. આજે અમે બંને ખૂબ જ આનંદી છીએ. હું થોડો નાનો હતો, પણ સુજાતાને તેના શરીરનું સુખ આપવામાં હું ક્યાંય ઓછો પડ્યો નથી. રાત્રે અમે સુંદર ચિત્રો જોઈને આનંદ માણીએ છીએ. મેં તેને હંમેશા પત્ની તરીકે પ્રેમ અને વિશ્વાસવાનું વચન નિભાવ્યું છે. આજની આ વાર્તામાંથી પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની પાસે ઊભા રહેવાનું મહત્વ સમજાય છે.